સુરતમાં ફરી મેઘરાજાની બેટિંગ। એક બાજુ ખાડી, બીજી બાજુ ઘરોમાં કેડસમાં પાણી છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। 2 કલાકમાં વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો। ગરનાળા પાણીમાં ગરકાવ થયા। ઠેર ઠેર ગરનાળામાં પાણી ભરાઈ ગયા। વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે। તો આયુર્વેદિક ગરનાળું બંધ કરવામાં આવ્યું છે અને જ્યારે ડભોલીમાં કાલના પાણી હજુ પણ ઓસર્યા નથી। હજુ સોસાયટીઓ બહાર કેડસમાં પાણી છે અને લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી 6 રસ્તાઓ બંધ છે। લિંબાયત મીઠી ખાડી નજીક પાણી ભરાતા લોકોને દુકાનો બંધ રાખવી પડી છે। તો વરસાદી પાણીના કારણે માલસામાનને નુકસાન છે। તો ડુભાલ ઓમનગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ધમધોકાર વરસી રહ્યા છે મેઘરાજા અને વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતુર બની છે। ધોરાજીની ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। તો ગીર ગઢડાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે। ધોરાજીની શફુરા નદીમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ છે। ગીર સોમનાથની રૂપેણ નદીમાં પણ પાણીની ભારે આવક છે। કોડીનારની સાંગાવાડી નદી અને ગીર ગઢડાની મચ્છુંદરી નદીમાં પાણીની જોરદાર આવક થઈ છે। ઉપલેટાના લાઠ ગામે આ ફાટ્યું। 2 કલાકમાં 11 ઇંચ વરસાદ। બજારોમાં નદી વહેવા લાગી। કેશોદના શેરગઢમાં જળબંબાકાર થતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું છે। તેમજ ગીર ગઢડામાં પણ વરસાદના પગલે નદી નાળા છલકાયા છે। દ્વારકા, કલ્યાણપુર સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો છે। કલ્યાણપુરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ છે। માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું છે અને ગામના પાદરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે અને કેશોદમાં ધોધમાર વરસાદથી ફરી તબાહી મચી છે। ત્યારે કેશોદના શેરગઢમાં તો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને નદીમાં પૂર આવતા પુલમાં પણ ગાબડા પડ્યા છે, જેના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે। ભાટિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। ગયા અઠવાડિયે પણ આ જ પરિસ્થિતિ હતી અને ફરી એક વખત એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું ગ્રાઉન્ડ ઝીરો પરથી। મુકુંદ અમારા સહયોગી છે અને તેઓ પણ ઘૂંટણ સમા પાણીની વચ્ચે છે અને આ વિસ્તાર છે દ્વારકાનો। જી મુકુંદ। સંધ્યા વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આ જે ભાટિયા ગામની જે એન્ટ્રી ગેટ છે તેની બાજુમાં આવેલી આ દુકાનો છે તે દુકાનોમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચુક્યા છે। આ બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો, ગોઠણ સમા પાણી રસ્તા પર વહી ચુક્યા છે। નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળે છે। લોકોને અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ભારે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ છે। વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભારે વરસાદના કારણે જે આ દુકાનો છે તે દુકાનોના પગથિયા સુધી પણ પાણી ભરાઈ ચૂક્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, જનજીવન પણ પ્રભાવિત થયું છે। ભારે વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસતા હાલ લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ આ બજાર છે તે બજારના દ્રશ્યો જોઈ શકો છો। બજારમાં હાલ ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ દુકાન માલિકો છે તે માલિકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સંધ્યા જી બિલકુલ, પરંતુ મુકુંદ છેલ્લા 1 અઠવાડિયાથી લગભગ આ જ પરિસ્થિતિ છે। દ્વારકામાં જે રીતે વરસાદ વરસ્યો છે અને પાણીના વહેણ સતત વહી રહ્યા છે। કલ્યાણપુરમાં સતત છેલ્લા 3-4 દિવસથી લગભગ આ પ્રકારની પરિસ્થિતિ। સંધ્યા છેલ્લા 3 દિવસથી દ્વારકા જિલ્લામાં જ્યારે મેઘરાજાએ દ્વારકા જિલ્લાને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં 21 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે ફરી કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ભાટિયાને મેઘરાજાએ ગમરોડ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અમારી પાછળના જે દ્રશ્યો છે તે નદી કલ્યાણપુર ગામની આ બજાર છે તે બજારમાંથી હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, નદી જેવા દ્રશ્યો હાલ બજારોમાં પણ જોવા મળી રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, તો બજાર અત્યારે નદીમાં ફેરવાઈ ગયું છે। સ્થાનિક લોકોની શું હાલ છે? કયા કયા ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે? સંધ્યા કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ આસપાસના જે ભાકોડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, હરિપર કયો, ભાકોડી કયો, પાનેલી વાત કરો, તમામ ગ્રામ્ય વિસ્તારમાં હાલ જનજીવન પ્રભાવિત થયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ચુક્યા છે।
જનજીવનને પણ ખાસી અસર જોવા મળી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ છે તે ભેજમાં ફેરવાયા છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંધ્યા, જી મુકુંદ, જો શહેરી વિસ્તારના આવા ટાઉન વિસ્તારના આ પ્રકારના હાલ હોય જ્યાં બજાર નદી બની ગઈ હોય તો સમજી શકાય છે કે ખેતરોના શું હાલ થયા હશે. મુકુંદ, ખેતીને પણ મોટું નુકસાન પહોંચ્યું હશે આવામાં? સંધ્યા, વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે ભાટિયા ગામ છે, ભાટિયા ગામની જે એન્ટ્રી છે તે એન્ટ્રી કરીએ છીએ ત્યાં જ આ પાણી ભરાઈ ચુક્યા છે. ભાટિયા ગામથી અંદર જવા માટે પણ રસ્તો હાલ બંધ થઈ ચુક્યો છે. વાહનોને જોખમી રીતે પસાર થવું પડે છે. ભારે વરસાદના કારણે જે ભાટિયા, કલ્યાણપુર સહિતના જે રસ્તાઓ છે તે રસ્તાઓ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ હાલ બંધ થઈ ચુક્યા છે. ત્યારે ભાટિયામાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે. સંધ્યા જી મુકુંદ, આપની પાસેથી એ પણ સમજવા ઈચ્છી રહ્યા છે કે આ વિસ્તાર કયા પ્રકારનો છે? શું નીચાણવાળો વિસ્તાર છે એટલા માટે છેલ્લા 3-4 દિવસથી ત્યાં પાણી ભરાયેલા છે અને સતત પાણીનું વહેણ ત્યાંથી વહી રહ્યું છે? જી સંધ્યા, વાત કરીએ તો ભાટિયા ગામનો જે આ મુખ્ય માર્ગ છે, ભાટિયા ગામને જોડતો જ માર્ગ છે. દ્વારકાથી ભાટિયા જવું હોય તો આ માર્ગ પરથી પસાર થવું પડશે. ત્યારે જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લોકો કહી રહ્યા છે કે આ વરસાદ છે તે વરસાદમાં પ્રથમ વખત જ આટલું પાણી ભાટિયામાં ઘૂસ્યું છે. મુકુંદ, લોકો સાથે વાતચીત કરો. આપની આસપાસ લોકો પણ ઊભા છે, તેમની સાથે વાતચીત કરો. હું લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ. ભાટિયા ગામના સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું. હજી આપણા વિસ્તારમાં કેટલો વરસાદ છે અને કેવી સ્થિતિ છે? પૂર જેવી પરિસ્થિતિ છે. ટૂંકમાં છેલ્લા 5 વર્ષથી ભાટિયા ગામમાં આપણે આવો વરસાદ જોયો નથી. કેવી મુશ્કેલી દુકાનોમાં અત્યારે પાણી ભરાઈ ગયેલા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી આવી ગયેલા છે. કેટલા રસ્તાઓ બંધ થયા છે? રસ્તાઓ ટૂંકમાં ભાટિયા ગામની અંદર બધા રસ્તાઓ બ્લોક છે. અત્યારે ગામમાં જવું હોય તો રસ્તો બ્લોક. ગામવાળા વ્યક્તિને ભાટિયા બાયપાસ ઉપર આવવું હોય તો રસ્તો બ્લોક. એ ચોક્કસથી તો આપણી સાથે અન્ય સ્થાનિક છે તેની સાથે વાત કરશું. શું કહીશ? બસ પરિસ્થિતિ થોડીક ગંભીર છે અત્યારે તો. મુકુંદ, પૂછો કે ઘરની પણ આ જ પરિસ્થિતિ છે? ગામમાં કેટલા લોકો રહે છે? ઘરની શું પરિસ્થિતિ? મકાનોમાં, ઘરમાં કેવી સ્થિતિ છે? ઘરમાં તો અત્યારે બહુ હાલત ખરાબ છે. ગરીબ વર્ગ માટે બહુ કપરો સમય છે. અત્યારે બહુ વધારે વરસાદ આવી ગયો છે. બહુ ખરાબ સમય છે. સંધ્યા, લોકો પણ કહી રહ્યા છે કે ભારે વરસાદના કારણે રહેણાંક મકાનો સહિતના જે વિસ્તાર છે તેમાં હાલ જળમગ્ન થયા છે. ભાટિયામાં જનજીવન હાલ પ્રભાવિત થયું છે. જી બિલકુલ મુકુંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપે જોયું કે કલ્યાણપુરના ભાટિયામાં શું પરિસ્થિતિ છે. આભ ફાટ્યું છે, બજારોના દ્રશ્યો છે, તો ઘરના હાલ કેવા હશે? પાનેલી ગામે પણ ધોધમાર વરસાદના કારણે નદીમાં 3 લોકો તણાયા છે. 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ પાનેલી ગામ જવા રવાના થઈ છે. કલ્યાણપુર પોલીસ પણ 3 વ્યક્તિઓને બચાવવા માટે મહેનત કરી રહી છે. તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. તો રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. 3 વ્યક્તિ નદીની વચ્ચે ફસાયા છે. તો નદીના પ્રવાહમાં 3 લોકો ફસાયા. પોલીસ પણ ત્યાં પહોંચી અને એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે. દોરડાની મદદથી, ટાયર ટ્યુબની મદદથી તેમને બચાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. કલ્યાણપુરના માલેતા ગામમાં પણ વાદળ ફાટ્યું. માત્ર 3 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માલેતાના સરપંચ સામતભાઈ ગોજિયાનો દાવો છે કે સિંધડી નદીનું પાણી ગામમાં ઘૂસ્યું છે અને 100 ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 5-5 ફૂટ પાણી ભરાયું છે. 35 વર્ષમાં આવું પાણી ક્યારેય તે લોકોએ નથી જોયું. લગભગ અડધું ગામ પાણીમાં હોવાનો સરપંચનો દાવો છે. તો કલ્યાણપુરનું માલેતા ગામ જે પાણીની અંદર અત્યારે છે ને છેલ્લા 35 વર્ષમાં આ પ્રકારનું પૂર લોકોએ નથી જોયું. માણસ આખા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. તો રસ્તા પર પાણી છે, ઘરમાં પાણી છે, દુકાનોની અંદર પણ પાણી છે. ગામના લોકો આ પાણીની વચ્ચે જ જેમ તેમ કરીને જીવન પસાર કરી રહ્યા છે. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ફાટ્યા જેવી સ્થિતિ. કલ્યાણપુર તાલુકાનો રાવલ ગામે ધોધમાર વરસાદ છે. અનેક રસ્તા જળમગ્ન છે. રાવલ ગામે આવેલ શાળાના ગ્રાઉન્ડ સુધી પાણી ભરાયા છે અને કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
તો દેવભૂમિ દ્વારકા ટંકારિયા ગામે પણ ધોધમાર વરસાદ, જેના કારણે ઘરમાં પાણી ઘૂસ્યા છે. કલ્યાણપુર પંથકમાં 11 ઇંચ કરતાં વધુ વરસાદ ટંકારિયા ગામને બાનમાં લીધું છે. કલ્યાણપુર તાલુકામાં આભ ફાટતા જનજીવન પ્રભાવિત થયું છે. ટંકારિયા ગામે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે ને અત્યારે આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં રસ્તા, બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં છે. ઘરમાં પણ પાણી છે અને અડધા ઘર પાણીની અંદર ડૂબી ગયા છે. તો ઘરમાં પણ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. લોકો ધાબા પર ક્યાંક આશરો લીધો છે. કોઈના 2 માળના મકાન હોય તો ત્યાં આશરો લઈને લોકો બેઠા છે. તો દ્વારકાના ટંકારિયા ગામે આ ફાટ્યું. ટંકારિયા ગામે વરસાદના કારણે ઘરમાં ઘૂસી ગયા છે પાણી, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. 10 ઇંચ કરતાં વધુ વરસાદ ટંકારિયામાં પડ્યો છે અને જેના કારણે આખું ગામ જે છે આખા ગામને બાનમાં લઈ લીધું છે. કલ્યાણપુર તાલુકાનું છે આ ગામ ટંકારિયા, જે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ અહીંયા ખાબક્યો છે. બસ સ્ટેશન પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં લગભગ 3 થી 4 ફૂટ જેટલા પાણી છે. આપ જોઈ શકો છો કે ઘરની અંદરની આ પરિસ્થિતિ છે. ખાટલા ઢાળી અને ખાટલા ઉપર લોકો બેઠા છે. ઘરમાં જે પણ માણસો અડધા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. આવામાં ક્યાં બેસવું, ક્યાં સૂવું, જીવન જરૂરિયાતની દિનચર્યા સવારથી લઈ અને રાત સુધીની એ ક્યાં કેવી રીતે કરવી, રસોઈ કેવી રીતે બનાવી, ચા પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી. ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 108 તાલુકામાં વરસાદ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અષાઢી રમઝટ જોવા મળી છે. કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. માણાવદરમાં 6 ઇંચ, માળિયા હાટીનામાં 5 ઇંચ વરસાદ, ઉપલેટા ગીર ગઢડામાં 5 ઇંચ વરસાદ છે. વિસાવદર પલસાણામાં 4 ઇંચ વરસાદ છે. 6 કલાકમાં 22 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ છે. 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 6 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેણે સર્વત્ર પાણી કરી દીધું છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી રમઝટ જોવા મળી.